શાસ્ત્ર તો ત્યાં સુધી કહે કે હું ને તમે હાલતા ચાલતા મને ને તમને જીવન જીવતા જીવતા કોઈ પણ વ્યક્તિની પાસેથી કંઈ પણ માર્ગદર્શન મળે એ બધા ગુરુના સ્થાને જ છે. ગીતાજી તો ત્યાં સુધી કહે, ભગવદ્ ગીતા તો મારા અને તમારાથી મોટી ઉંમરના કોઈ પણ હોય એને બધા ગુરુજનો જ કહેવાય. અહીંયા નારદજી ઓમ નમો ભગવતે વાસુદેવાય આમ દ્વાદશાક્ષર મંત્ર આપ્યો અને કહ્યું, બેટા તું ક્યાં જઈશ? અને નારદજીની પાસે ધ્રુવજી જ્યારે શરણ ગ્રહણ કર્યું ને એટલે સાચા અર્થની અંદર સમર્પણ કર્યું છે. આજની ભાષામાં કહીએ તો સરેન્ડર થયા, પણ પૂરેપૂરા. આપ જ માર્ગદર્શન આપો. અને નારદજીએ કહ્યું, તતાત ગચ્છ ભદ્રમ તે યમુનાયાસ્તટમ શુચિ પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યદા હરે. તતાત ગચ્છ, તું જા, જંગલમાં જા, પણ ક્યાં? મધુવન નામના વનની અંદર. પુણ્યમ મધુવનમ. આપ લોકો વ્રજમાં ગયા હશો. પરિક્રમા માર્ગમાં જ્યાંથી શરૂઆત મધુવન નામના વનથી થાય એ વન, અને ભાગવતજીમાં મધુવનમ યત્ર, જ્યાં મધુવન છે ત્યાં ભાગવતજીમાં સ્પષ્ટ લખ્યું છે સાનિધ્યમ નિત્યદા હરે. એ મધુવનમાં નારદજી અહીંયા એવું કહે છે કે શ્રી હરિનો વાસ ત્યાં નિત્ય છે. સ્નાત્વા સુ શવનમ તસ્મિન કલિંદ્યઃ સલિલે શિવે. ભાગવતજીમાં એવું લખ્યું છે ત્યારે એ મધુવનની સમીપમાં જ યમુનાજી, કાલિંદીજી એ સુંદર મજાના કલકલ કલકલ નાદ કરતા. તું ત્યાં જા, કારણ કે યમુનાજીની જે લહેરો અને એ પુલિંદ એ ભાગવતજીમાં નારદજી કહે છે. શું કામ યમુનાજીને કિનારે મોકલવાનું કારણ શું? શ્રી યમુનાજી એ ભક્તિની દાત્રી છે. અષ્ટસખાઓએ ગાયું છે, जिनके कटे जन्म के पाप, जे नर श्री यमुना जी में नावे, नाय धोई के ताके तिलक लगावे, इनके कटे जन्म के पाप. यमुना जी એ ભક્તિની દાત્રી છે. યમુના પાન અને ગંગા સ્નાન. ત્યાં એ સુંદર મજાના ઉપવનની અંદર, પુણ્ય મધુવનની અંદર હરિ પણ ત્યાં બિરાજે છે. જો માટે અહીંયા ગુરુની જરૂર પડે એટલે આપણે મંગલાચરણમાં ગાઈએ, અજ્ઞાતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. આમાં અંદર રહેલો અંધકાર છે ને, મારા અને તમારા સદગુરુ જ્ઞાન રૂપી સલાકા લઈ એટલે શડીથી મારીને તમારી અજ્ઞાન રૂપી આંખને એ આંજે છે, એ જ્ઞાન દેશે. શ્રી યમુનાજીનું સ્મરણ થયું.
એ યમુનાજીની લહેરો અને એ યમુનાજીના દર્શન આપણા અષ્ટસખાઓએ તો ઘણા જ બધા કીર્તનોની અંદર અને બ્રહ્મ સંબંધી જીવ માટે તો એ ઉત્તમ છે. એ યમુનાજીની લહેરો, એ યમુનાજીના દર્શન અષ્ટસખાઓ અહીંયા જે નારદજી ચતુર્થ સ્કંદની અંદર જે ધ્રુવજીને મોકલે છે એનું કારણ શું છે? બસ આ બાળકમાં ભક્તિ વરે. તિહારો દરસ મોહે ભાવે. શ્રી ગોકુલ કે નિકટ બહત હો, શ્રી ગોકુલ કે નિકટ બહત હો, लहरन के छवि आवे, तिहारो दरस मोहे भावे. श्री यमुना जी तिहारो दरस मोहे भावे. એવું સુંદર મજાનું રમણીય સ્થાન જે નારદજી દ્વારા કહેવામાં આવ્યું અને પ્રભુ પણ ત્યાં કયા સ્વરૂપે કેવી રીતે બિરાજી રહ્યા છે. શ્રીવત્સાંકમ ઘનશ્યામમ પુરુષમ વનમાલિનમ શંખ ચક્ર ગદા પદ્મૈ અભિવ્યક્ત ચતુર્ભુજ. જે પ્રભુના સ્વરૂપના ગળાની અંદર વનમાળા શોભે છે એવા શ્રી વત્સ શંખ ચક્ર અને ગદા પદ્મ વનમાળાથી શોભેલા એવા ચતુર્ભુજ દર્શનીયતમમ શાંતમ મનોનયન વર્ધનમ. એ સ્થાન, એ સ્વરૂપ, એ ઝાંખી દર્શન કરવા માત્રથી દર્શનીયતમમ શાંતમ, ઓને તમે શાંત બનીને એ ઝાંખી, એ દર્શન કરીએ, મારા ને તમારા મન અને નયન આ બંનેને આનંદની અંદર અભિવૃદ્ધિ કરવા વાળા એ સ્થાન, એ મધુવન. નારદજીએ શું કહ્યું? બેટા, આમ ધીમે 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 તારે ભગવાનનું આરાધન જ કરવું, મેળવવા જ છે ને. વર્ષ 6 માસ, 3 માસ, 2 માસ, 1 માસ એમ તારા આ દેહને, આ તારા શરીરને તું કેળવજે. જલ, ફળ, ફૂલ, પુષ્પ અને મૈત્રેય મહારાજ કહે છે કે હે વિદુરજી, ધીમે ધીમે પોતાની જાતને કેળવતા કેળવતા ધ્રુવજીએ ત્રિરાત્રાંતે કભિત્થ બદરાશનઃ દ્વિતીયંચ તથા માસમ ષષ્ઠેર્ભકો દિને. 6 મહિને, વર્ષે, 3 મહિને, 2 મહિને, 1 મહિને, 3 રાત, 3 દિવસ આમ કરતા કરતા ધીમે ધીમે
ફળ ફૂલ તૂર્ણ પત્ર એ ગ્રહણ કરતા કરતા અને દ્વાદશાક્ષર મંત્રની ધ્વનિ ગૂંજતા ગૂંજતા જેમ આપણે કથા શ્રવણ કરતા કરતા સાથે સાથે ઓમ નમો ભગવતેનો જે ગુંજારો શ્રવણ કરી રહ્યા છે એ જ પ્રકારે આપ લોકો ઘરે જઈને સમય મળે તો આ ચોથા સ્કંદના 8મા અધ્યાયથી લઈને 12 અધ્યાય સુધીની કથાને જરા વાંચજો કે ધ્રુવજીએ આ જે તપશ્ચર્યા કરીને આખી પ્રકૃતિમાં આખા વાતાવરણની અંદર એ નિસર્ગમાં કેટલી અસર થયેલી છે. છેલ્લે ધ્રુવજી બધું ભક્ષણ તો છોડ્યું પણ કેવલ જલ યમુનાજીનું જલ માત્ર પાન કરી દ્વાદશા અક્ષર મંત્રની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ જો કે કથાની શરૂઆતમાં જ મારી પાસે આવેલું આ વચ્ચે કથા કહેતા હું ને તમે જે કથા શ્રવણ કરી રહ્યા છીએ આ કથા લાઈવ ટેલિકાસ્ટ પ્રોગ્રામ દ્વારા અહીંયા કેમેરામેનો દ્વારા આ બધું જ ચલચિત્ર જે ઉતરી રહ્યું છે નિહાળી રહ્યા છીએ એ દેશ વિદેશ પરદેશ સુધી આ આખું જઈ રહ્યું છે. પણ હવે અહીંયા તો બિરાજેલા વૈષ્ણવો એ લાભ લઈ રહ્યા છે પણ મને કહ્યું શાસ્ત્રીજી જરા આ યશવી સ્ટુડિયો એવું કોઈ પણ આમ સર્ચ કરશે એટલે એમના યુટ્યુબ એ મોબાઈલ એમના માધ્યમથી એ જ્યાં હશે એ ત્યાં જોઈ શકશે. એડવર્ટાઇઝમેન્ટ એ આ સ્થાન નથી પણ માત્ર ને માત્ર આશય એટલો છે કે યશવી સ્ટુડિયો દ્વારા આ અને ઢણિયા પરિવાર દ્વારા સુંદર મજાનું આ જે ચાલી રહેલું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આ ભગીરથ કાર્ય એ પ્રદેશ સુધી પણ એ માત્ર ખાલી યશવી સ્ટુડિયો આમ યુટ્યુબની અંદર સર્ચ કરશે તો એમને એ જોઈ શકશે. કે અમારે તો હરિનામ લેવા વાળા છે, લેવડાવવા વાળા છે. આશય શું છે? જને જને ગેહે ગેહે વિશેષ લાભ લે એટલા માટે. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે ધ્રુવ ઘનઘોર તપશ્ચર્યા કરી રહ્યો છે. 5 જ વર્ષનો નાનો બાળક છે. એક ચરણની ઉપર આમ સ્તંભ સમાન પોતાના ચરણ થઈ ગયા. ગુરુની આજ્ઞા હતી, બેટા જેમ જેમ તારું તપ વધશે ને એમ માયા આવશે, તારા તપશ્ચર્યાને ભંગ કરવાને માટે માં બનીને આવે, બાપ બનીને આવશે.